અલિયાબાડા ગામે ₹10 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ। રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલિયાબાડા ગામે ₹10 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે। સરકારની સવલતોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે। ગામડાઓમાં પણ પાકા રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અલિયામાં રોડ તથા મેજર બ્રિજની સુવિધાથી આજુબાજુ ગામના લોકોને પણ ફાયદો થશે। મંત્રીએ ખાતમુહૂર્ત કરેલા કામોમાં ₹5 કરોડના ખર્ચે અલિયાબાડા વિંજરખી રોડ પર 5 કરોડના ખર્ચે મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। આ બ્રિજ 96 મીટર લંબાઈ અને 7.50 મીટર પહોળાઈનો તથા આરસીસી સોલિડ સ્લેબ બ્રિજ જે 12 મીટર લંબાઈના 8 ગાળાનો હશે। આ ઉપરાંત ₹4 કરોડના ખર્ચે અલિયાબાડા વિંજરખી રોડ પર રીસર્ફેસિંગની કામગીરી તેમજ 1250 મીટરની લંબાઈ અને 6.10 મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવામાં આવશે તથા અલિયા રેલવે સ્ટેશન રોડ પર ₹1 કરોડના ખર્ચે 5.5 મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી તેમજ જરૂરિયાત મુજબ બોક્સ કટિંગ, મેટલ કામ, પીપીસીની તથા વેરી કોટિંગની કામગીરી કરવામાં આવશે। ઉપરોક્ત બ્રિજ અને રસ્તાના કામો થકી અલિયા તથા આજુબાજુના ગામના રહેવાસીઓની સુવિધામાં વધારો થશે તથા નવા રસ્તાઓનો લાભ મળશે। આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુદભાઈ સભાયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, સરપંચ અલ્પેશભાઈ મકવાણા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેબી છૈયા, અગ્રણીઓ મનોજભાઈ ચાવડિયા તેમજ મગનભાઈ કાસુંદ્રા, પ્રકાશભાઈ હડિયાણી, જગદીશભાઈ મકવાણા, અધિકારીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।